શાસ્ત્રના 36 અધ્યયનોને પરમાત્માએ ફરમાવ્યા. ગઈકાલે આપણે એ વાત સંપન્ન કરી. ત્યાર પછી એક મહત્વની ઘટના બને છે. પરમાત્માનું નિર્વાણ નજદીક આવી રહ્યું છે એના મેસેજ સૌથી પહેલા ઇન્દ્રને પ્રાપ્ત થાય છે. હજુ હમણાં તો મધ્યરાત્રિના સમયે ઇન્દ્રએ સમાવસરણ છોડ્યું છે, દેવલોકની અંદર પહોંચ્યા છે અને હજુ તો કલાક, દોઢ કલાક, 2 કલાકનો સમય પસાર થયો હશે અને ત્યાં સૌધર્મ સભાની અંદર સૌધર્મ સિંહાસનની ઉપર બિરાજમાન દેવેન્દ્ર ઇન્દ્ર એનું સિંહાસન ચલાયમાન થાય છે. અવધિક જ્ઞાનથી ઇન્દ્રને ખબર પડે છે, સીધા નીચે ઇન્દ્ર આવે છે. પોતાનો આ મહત્વપૂર્ણ આચાર, પહેલાના 4 કલ્યાણકોમાં ઇન્દ્ર આનંદની સાથે આવતા હતા. આ અંતિમ કલ્યાણક છે. પ્રભુ આ સંસારની અંદરથી ફાઇનલ એક્ઝિટ લઈ રહ્યા છે. ઇન્દ્ર સિવાય કોઈને આ ખબર પડતી નથી. કેવળ જ્ઞાનીઓને ખબર હોય છે, પણ કેવળ જ્ઞાનીઓ ક્યારેય કહેતા નથી. કારણ કે કહી દેવાની ઉત્સાહ કે કહી દેવાનો આવેશ કેવળ વિતરાગ તીર્થંકર વિતરાગોની પાસે હોતો નથી. માટે કેવલીઓએ ક્યાંય ઉદ્ઘાટન કર્યું નથી અને જે અજ્ઞાનીઓ છે એમને ખબર નથી. ધર્મ મહાસત્તા સૌથી પહેલા સમાચાર ઇન્દ્રને આપે છે અને ઇન્દ્ર ગમગીન છે, નીચે આવે છે, પરમાત્માની સામે જમણી બાજુએ ઉભા રહે છે અને અહીં આગળ એક સમગ્ર અવસરપીણી કાળની અંદર ક્યારેય ન બની હોય એવી એક ઘટના આકાર લે છે. 23 તીર્થંકરોના નિર્વાણ થયા. 23 તીર્થંકરોના નિર્વાણ કલ્યાણકના સમયે ઇન્દ્રના સિંહાસન ચલાયમાન થયા અને ઇન્દ્ર નીચે આવ્યા. એ જ રીતે પરમાત્માના નિર્વાણ સમયે પણ ઇન્દ્ર નીચે આવે છે. પરંતુ અહીં આગળ એક મહત્વપૂર્ણ ઘટના આકાર લઈ રહી છે અને આકારની અંદર ઇન્દ્ર નિર્વાણ જાણવા છતાંય, આયુષ્ય વધે નહીં એવી ઇન્દ્રની પાસે સમજ હોવા છતાંય પરમાત્મા પ્રત્યેનો પરાકક્ષાનો આસ્થા ભાવ, પરમાત્મા પ્રત્યેની, પ્રભુ પ્રત્યેનો અકાટ્ય એવો સમર્પણ ભાવ અને સમર્પણ ભાવના કારણે ઇન્દ્ર પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ, આપના જન્મ નક્ષત્રની અંદર ભસ્મ નામનો ગ્રહ પ્રવેશ કરી રહ્યો છે અને આ ભસ્મ ગ્રહના પ્રભાવના કારણે આપે સ્થાપેલો ધર્મ ચાલણીની જેમ ચડાઈ જશે, ખોવાઈ જશે. આપના ધર્મની હાનિ, ગ્લાનિ થશે. માટે પ્રભુ, મારી આપને વિનંતી છે કે આપનું આયુષ્ય એક ક્ષણનું વધારી. અહીં આગળ પરમાત્માનો વળી પાછો વાર્તાલાપ ચાલે છે. એ વાર્તાલાપને હું લેતો નથી, પણ ઇન્દ્ર પ્રભુને આ વિનંતી કરે છે અને પરમાત્મા કહે છે, ન એતદ ભૂતમ, ન એતદ ભવતી, ન એતદ ભવિષ્યતિ. ગત જન્મોની અંદર નક્કી કરેલું આયુષ્ય વધારવાની તાકાત તીર્થંકરોની પણ નથી. અને જે શાશ્વત વ્યવસ્થા છે એ શાશ્વત વ્યવસ્થાને ડિસ્ટર્બ કરવાનું કામ તીર્થંકરો કરતા નથી. હા, આ દુનિયાનો સમજદાર માણસ તે છે કે જે કાનૂનનો ભંગ ન કરે, કાનૂનની વ્યવસ્થાનો સ્વીકાર કરે. તો તીર્થંકર દેવો તો સૌથી વધુ સમજદાર છે. એ શી રીતે શાશ્વત વ્યવસ્થાઓનો ભંગ કરે? શક્ય જ નથી. ભલે સર્વશક્તિમાન હોય, ભલે કદાચ એમના અંતરવીર્યના કારણે એ આયુષ્યને વધારવાનું સામર્થ્ય ધરાવી શકતા હોય, તોય તે ઉપયોગ કરતા નથી. કારણ કે શાશ્વત વ્યવસ્થા એને ડિસ્ટર્બ ન કરાય. હા, ન કરાય. અને માટે પ્રભુ કહે છે, નહીં બને, સમાપ્ત થઈ ગયું. હવે જે ઘટના બને છે, હા, અનંત કાળના ભ્રમણનો અંત આવી રહ્યો છે. પોતે જોઈ રહ્યા છે. ભ્રમણ, સમજણ, જાગરણ અને નિવારણ. આ ભૂમિકાની અંદર ભ્રમણની અંદરથી સમજણમાં આવ્યા, સમજણની અંદરથી જાગરણ પ્રાપ્ત થયું કે હવે આને ખતમ કરવું છે. જાગરણ પ્રાપ્ત થયા પછી જે સાધનાની ભૂમિકા આવી એ નિવારણની ભૂમિકા છે અને એ નિવારણની ભૂમિકા પછી
હવે પ્રભુ શું કરે છે? શાસ્ત્રોએ આમ સ્ટેપ બાય સ્ટેપ જ્યારે આમ સિદ્ધ શિલા તરફનું પરમાત્માનું ફાઇનલ ગમન ચાલવાનું છે, તે પહેલા આ મર્ત્યલોકની ઉપર પ્રભુ શું કરે છે? આમાં સૌથી પહેલા શાસ્ત્રો કહે છે, ઇન્દ્રની વિનંતીનો અસ્વીકાર કરી અને પ્રભુ સૌથી પહેલા યોગ નિરોધ કરે છે. યોગ નિરોધ એટલે શું? શાસ્ત્રો કહે છે, મન, વચન અને કાયાનો આપણો જે વ્યાપાર ચાલતો હતો, પ્રયાસ ચાલતો હતો, વ્યાપારનો અર્થ જ પ્રયાસ. મનથી પ્રભુ જવાબ આપતા હતા, વચનથી પ્રભુ બોલતા હતા, કાયાથી પ્રભુ હલનચલન કરતા હતા. એ ત્રણે ત્રણ મન, વચન, કાયા કર્મના બંધના 4 કારણોમાં સૌથી છેલ્લું કારણ યોગ છે, અને યોગને પ્રભુ સમાપ્ત કરી દે છે. હવે કર્મ બંધ નહીં જોઈએ, અને આને શાસ્ત્રો કહે છે યોગ નિરોધ. અટકાવી દે, મન, વચન, કાયાઓને ખતમ કરી નાખવા, એના યોગને અટકાવી દે. જોડાણ ચાલુ છે, પ્રયાસ બંધ છે. હજુ મન, વચન, કાયા બેઠેલા છે, પણ એ મન, વચન, કાયાના તમામ એક્ટિવેશન સમાપ્ત કરી નાખ્યા, રોકી દીધા. અને પહેલી ભૂમિકા બતાડે છે યોગ નિરોધ. આ શાંત થઈ ગયા, ખડખડ વહેતું પાણી શાંત થઈ ગયું. અને એ યોગ નિરોધ કર્યા પછી બીજી એક ઘટના બને છે, બીજી એક યોગની ભૂમિકા આવે છે. અને એ યોગની ભૂમિકામાં કહે છે, પ્રભુ આ યોગ નિરોધ કર્યા પછી જે બચેલા છે યોગો, એ યોગોને અટકાવી દીધા પછી પ્રભુ શૈલેષીકરણની અંદર પ્રવેશ કરે છે. એટલે પોતાના આત્મપ્રદેશો જે કાંઈ વિખરાયેલા હતા એ તમામને સેન્ટ્રલાઇઝ કરે છે. શૈલેષીકરણ, શૈલેષ એટલે પહાડ, મેરુ શિખર, અને શૈલનો રાજા, પહાડોનો રાજા મેરુ શિખર. અને મેરુ શિખર જેવા પ્રભુ નિશ્ચલ થઈ જાય છે. તમામ આત્મપ્રદેશો ઘન બની જાય છે, કોન્સન્ટ્રેટ થઈ જાય છે. ફેલાયેલા આત્મપ્રદેશોને એક ઠેકાણે સેન્ટ્રલાઇઝ કરે છે, સ્થિર કરી શૈલેષીકરણ. અને શૈલેષીકરણ થયા પછી અંતિમ સ્થિતિમાં પરમાત્મા પ્રવેશ કરે છે. અને શાસ્ત્ર એવું કહે છે, પ્રભુ અયોગી અવસ્થામાં ચલા જાય છે. હવે યોગ સમાપ્ત થઈ ગયો. પેલો યોગનો નિરોધ હતો, હવે યોગનો અભાવ. હાજર હતા, કામમાં ન હતા, હવે યોગ જ ચાલ્યા ગયા. અને સર્વ આત્મ પ્રદેશોની અંદરથી જ્યારે કોઈ આત્મા સિદ્ધ શિલાને પ્રાપ્ત કરે છે, ત્યારે શું બને છે? ત્યારે એમ કહે છે, સર્વ આત્મ પ્રદેશોની અંદરથી, એટલે શરીરના સર્વ ભાગોની અંદરથી તમામ આત્મ પ્રદેશો એક સાથે બહાર નીકળે છે. અને શાસ્ત્રોએ લખ્યું છે, અ, ઈ, ઉ, રૂ, લૃ, આ 5 શબ્દો બોલતી વખતે આપણને જેટલો સમય લાગે એટલા સમયની અંદર તમામ આત્મ પ્રદેશો એક અંદર આ શરીરની અંદરથી બહાર નીકળે છે. જે સમયે બહાર નીકળ્યા એ જ સમયની અંદર પરમાત્મા સિદ્ધ શિલાની અંદર સ્થિર થઈ જાય છે. પ્રભુનું શાસ્ત્રો, સંસાર પ્રભુનું, અને નિર્વાણ કહે છે. અને પરમાત્માનો આત્મા સિદ્ધ શિલાની અંદર પહોંચી ગયો છે. હવે આપણે 2 મિનિટને માટે સિદ્ધ શિલાની અંદર પરમાત્માનો પહોંચેલા આત્માની મુલાકાત લઈ લઈએ. પ્રભુને પૂછીએ કે પ્રભુ, હાઉ ડુ યુ ફીલ? આખો આ સંસાર આપે છોડી દીધો, આપ સિદ્ધ શિલાની અંદર ચાલ્યા ગયા, અને સિદ્ધ શિલાની અંદર આપ ચાલ્યા જતાની સાથે આપને કેવું લાગે છે? આ અસત કલ્પના છે, પણ અસત કલ્પના આપણને જો ભાવિત કરતી હોય તો એ અસત કલ્પના પણ શાસ્ત્રો કહે છે સાચી જ છે. હા, આ રિયાલિટી પણ સાચી છે. અને આવી એક ભૂમિકા કે જે ભૂમિકાની અંદર પરમાત્માને પૂછવામાં આવે કે પ્રભુ કેવી ભૂમિકા છે? સિદ્ધ શિલાની અંદર આપ ચાલ્યા ગયા, શું લાગે છે?
અને જાણે કે ભગવાન આપણા જેવા નાનકડા જીવોના સામાન્ય સવાલનો જવાબ આપતા કહે છે કે દોસ્ત, તારા જેવો જ હું હતો. આપણે બે સાથે જ હતા. અનાદિકાળની અંદર આપણે બે સાથે જ રહ્યા. પણ આજે હું સિદ્ધશિલાની અંદર આવી ચૂક્યો છું અને સિદ્ધશિલાની અંદર જન્મ, જીવન, મૃત્યુ તમામ બંધનોની અંદરથી મારો આત્મા મુક્ત થઈ ગયો છે. વ્યક્તિની અંદરથી વિભુની ભૂમિકાની અંદર મારું આત્મ ચૈતન્ય પ્રવેશ કરી ચૂક્યું છે અને હું સિદ્ધશિલાની અંદર સ્થાયી થઈ ગયો. પછી આપણે ભગવાનને સવાલ પૂછીએ છીએ કે દેવાધિદેવ, હવે આપની અનંત કરુણા એ શું થશે? જે કરુણાના કારણે આ જગતની ઉપર આપે જીન શાસનની સ્થાપના કરી, આપે હજારો દેશનાઓ આપી, આપે અનેકોના કલ્યાણ કરવાની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપ નિમિત્ત બન્યા. હવે આપની કરુણા શું કરશે? અને ત્યારે પરમાત્મા જાણે કે જવાબ આપતા હોય કે દોસ્ત, હવે મારી કરુણા સક્રિય મટી અને સ્વાભાવિક બની ગઈ. સંસારમાં કરુણા સક્રિય હતી, સિદ્ધશિલાની અંદર કરુણા સ્વાભાવિક થઈ જાય છે. સૂરજને કહેવું પડતું નથી કે પ્રકાશ આપ. સૂરજ પ્રકાશ આપે જ છે, સ્વાભાવિક. હા, એકદમ સ્વાભાવિક. મર્ત્યલોકના કોઈ માણસો સૂરજને લાઇટ બિલ ભરતા નથી, છતાં સૂરજનો પ્રકાશ સ્વાભાવિક છે. એમ પ્રભુ કહે છે કે મારી કરુણા સ્વાભાવિક થઈ ગઈ, સક્રિય કરુણા સ્વાભાવિક બની ગઈ. અને જ્યારે કરુણા સ્વાભાવિક બને ત્યારે એ સ્વભાવથી જ પોતાનો પ્રભાવ ફેલાવતી જાય. ભગવાનની કરુણા સિદ્ધશિલાની અંદર સ્વાભાવિક બની છે, માટે જ આપણા અંતરાત્મામાં ક્યારેક ભાવનાઓ જાગૃત થાય છે. જો પ્રભુની કરુણા સ્વાભાવિક ન હોય તો કરુણાની આપણા જીવનમાં ભાવના જાગે જ નહીં. સ્વાભાવિક કરુણા આપણને ભાવનાથી ભાવિત કરતા જાય છે. એટલે પ્રભુની કરુણા સ્વાભાવિક છે, એનું ચિહ્ન છે આપણને ભાવના જાગે છે. હા, જાગે છે. પરમાત્માનો શાસ્ત્ર એવું કહે છે કે પ્રભુનો આનંદ સ્વાભાવિક બની ગયો. વિતરાગતા પ્રાપ્ત કર્યા પછી પરમાત્માનો આનંદ સ્વાભાવિક બન્યો. અને આ સ્વાભાવિક આનંદ એટલે શું? કોઈ પણ જાતના પ્રયાસ વિના. હા, બરફને ઠંડો કરવો પડતો નથી. બરફ નેચરલી ઠંડો છે. નેચરલી પાણીને ઠંડુ કરવું પડે, બરફ તો ઠંડો જ હોય. હા, પાણીને ગરમ કરી શકાય, બરફને ગરમ કરી શકાતો નથી. બરફ સ્વાભાવિક રીતે ઠંડો છે. એમ પરમાત્માના આત્માની અંદર આનંદ સ્વાભાવિક, એકદમ સ્થિર આનંદ, ન વધારો ન ઘટાડો, સમાન આનંદ. અને સમાન આનંદ પરમાત્માની અંદર સ્વાભાવિક બન્યો. એનું એક નાનકડું ચિહ્ન છે. આપણને ક્યારેક સમાધિનો સ્પર્શ થાય છે. ભગવાનનો આનંદ સ્વાભાવિક છે, માટે આપણે સમાધિને સ્પર્શ કરી શકીએ છીએ. હા, આ સમજી રાખજો ભાઈ. એક દિવસ સૂરજ ઉગવાનું ભૂલી જાય તો શું થાય? ધરતી સૃષ્ટિ જળ બની જાય. એમ પ્રભુની કરુણા સ્વાભાવિક જે છે, એક દિવસને માટે પણ જો અટકી જાય, એક કલાકને માટે પણ અટકી જાય તો આપણા જીવનની અંદર બહુ મોટા ભાવનાઓના દુષ્કાળ શરૂ થાય, જડતાઓમાં પ્રવેશ કરે. નથી થતો. માટે જ આ પરમાત્મા આવી એક સિદ્ધશિલાની અંદર બિરાજમાન થઈ ગયા. ફરી એક વાત યાદ રાખજો, પ્રભુનું નિર્વાણ છે એનો અર્થ જ એ કે હવે પછી પરમાત્મા સંસારમાં પાછા આવવાના નથી આવવાના.
તો હવે ભગવાન સાથે આપણે જોડાવવું હોય તો શું થાય? ત્યારે શાસ્ત્રો કહે છે, જેમ પ્રભુએ નિર્વાણ પ્રાપ્ત કર્યું એમ આપણે નિર્વાણ પ્રાપ્ત કરવાનું છે. હવે હું એક તમને ટ્રાન્સમાં લઈ જવા માંગુ છું, જેને સ્પિરિચ્યુઅલ કોમા કહે છે, આધ્યાત્મિક મૂર્છા. અને અહીં આગળ આપણે સિદ્ધશિલામાં પહોંચ્યા છીએ અને આપણી સિદ્ધ અવસ્થાનો આપણે અનુભવ કરી રહ્યા છીએ. અહીં બેઠેલા આપણે સૌ, જે આપણું અંતિમ લક્ષ્ય છે, અહીં બેઠેલો એક પણ આત્મા અભવી નથી એવું આત્મવિશ્વાસની સાથે ભગવાન સિમંદર સ્વામી તરફથી હું બધાને કહી શકું તેમ છું. એટલે વહેલા યા મોડા 5 ભાવ 50 ભાવ 500 ભાવ 5000 ભાવ 50000 ભાવ પછી આપણે બધા જ સિદ્ધ શિલાની અંદર જવાના છીએ. તો ભાઈ, આજે આશો અમાવસ્યાના સુંદર પ્રભાતે જે પ્રભુએ નિર્વાણ પદને પ્રાપ્ત કરી ચૂક્યા છે, એ નિર્વાણ આપણું કેવું હોય અને આપણું નિર્વાણ જે સમયે થશે તે સમયે આપણી પાસે કેવા અનુભવો હશે. અને એવું છે ને કે તે વખતે તમે તમારા અનુભવોને શેર નહીં કરી શકો. અત્યારે તમે તમારા અનુભવોને અનુભવી શકશો. એટલે સૌને મારી એક નમ્ર સૂચના છે કે હવે જે 5-7 મિનિટ છે એની અંદર બધા જ આંખો બંધ કરી દો. બધા જ, હું પણ બંધ કરીશ, આપણે સૌ બંધ કરશું. અને આપણી સિદ્ધ અવસ્થા, આપણે સૌ સિદ્ધ શિલાની અંદર છીએ. 45 લાખ યોજનની આ સિદ્ધ શિલા, અને સિદ્ધ શિલાની અંદર આપણે પહોંચી ગયા છીએ. અને પહોંચેલા આપણે આપણી સિદ્ધ અવસ્થા એનો અનુભવ હું પણ કરીશ, તમે પણ કરશો. જે શબ્દો વચ્ચે આવે એ શબ્દોને અનુભવવા માટેનો, ફીલ કરવા માટેનો પ્રયાસ કરજો. જરૂર થશે, જરૂર થશે. એટલા જ માટે હું આંખ બંધ કરાવું છું, કારણ કે જે શબ્દો બોલાય છે એ શબ્દોને તમે ફીલ કરતા જાઓ, અનુભવ કરતા જાઓ. માટે નિશ્ચલ થઈ જજો. આજુબાજુનું કશું જ વિચાર ન કરતા, કોની આંખ ખુલ્લી છે કોની આંખ બંધ છે એ કશું જ નહીં. માત્ર આંખ બંધ કરી દો. અને એ આંખ બંધ કરી આપણી જે સિદ્ધ દશા છે, આપણી જે સિદ્ધ અવસ્થા છે, કે જે સિદ્ધ અવસ્થાની અંદર આપણે શું ભૂમિકાની અંદર છીએ એનો એક અનુભવ અત્યારે આપણે કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ. સૌ આંખ બંધ કરી. 7 રાજલોક ઉપર સ્ફટિક જેવી સિદ્ધ શિલાની અંદર મારો આત્મા પહોંચી ગયો છે. શરીર નથી, સંસ્કાર નથી, કર્મો નથી, કુટેવો નથી. અનાહાર મારા આત્માની અવસ્થા છે. વિશુદ્ધ આત્મા, શરીર પણ નથી, સંસ્કારો પણ નથી, કોઈ જાતના કર્મો નથી. તમામ અંતરાયો જે મને સિદ્ધ શિલા સુધી પહોંચતા રોકે છે તે તમામ અંતરાયોથી મુક્ત મારું આત્મ ચૈતન્ય છે, શુદ્ધ છે. કામ, ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, અસૂયા, કાવા, દાવા, જૂઠ, ચોરી, વિશ્વાસઘાત, આ તમામ સંસ્કારોથી મુક્ત મારું પરમ વિશુદ્ધ આત્મ ચૈતન્ય છે. શુદ્ધ છું, પરમ વિશુદ્ધ છું. અત્યારની મારી સેકન્ડોની અંદર ક્યાંય કોઈ પણ દુઃખ નથી, દોષ નથી. હું એનો અનુભવ કરી રહ્યો છું. વિશુદ્ધ આત્મદશા, પરમ વિશુદ્ધ, માત્ર આત્મા. તમામ ઈચ્છાઓ, તમામ અપેક્ષાઓ, તમામ આવેશો
મારા શાંત થઈ ગયા છે. હું સિદ્ધ શિલામાં છું, સિદ્ધ છું, બુદ્ધ છું, પૂર્ણ જાગૃત છું. મારા અસંખ્ય આત્મ પ્રદેશો, એનું મને સંપૂર્ણ દર્શન પ્રાપ્ત થઈ રહ્યું છે. એક એક પ્રદેશ અનંત અનંત શુદ્ધિ, અનંત અનંત આનંદ, પરમ આનંદ છે. સમગ્ર ભવચક્રની અંદર ક્યારેય આવા આનંદનો અનુભવ મેં નથી કર્યો. પરમ આનંદ છે. શુદ્ધ છું, બુદ્ધ છું, નિરંજન છું. કોઈ પણ જાતની કાલીમાં મારા આત્માના અસંખ્ય આત્મ પ્રદેશો ઉપર ક્યાંય નથી. નિરંજન છું, કશું જ નથી. નિર્વિકાર છું. કોઈ પણ જાતના વિકાર, વિકલ્પો મને પરેશાન કરતા નથી. પરમ વિશુદ્ધ, પરમ આનંદ, માત્ર આનંદ, અનંત અનંત આનંદ અનુભવ કરો. આપણા વિશુદ્ધ આત્મદશાને આપણે સ્પર્શી રહ્યા છીએ. એ વિશુદ્ધિને સ્પર્શવામાં જે કોઈ અંતરાયો હતા, એ તમામ અંતરાયો મારા સમાપ્ત થયા છે. અવ્યાબાદ અવસ્થા, કોઈ પણ બાધા, કોઈ પણ અંતરા, કોઈ પણ આવરણ મારા આત્મા ઉપર અત્યારે નથી. હું જ સ્વયં સિદ્ધ છું. નમો સિદ્ધાણમ. સિદ્ધ થયેલા મારા વિશુદ્ધ આત્માને હું સિદ્ધ તરીકે નમસ્કાર કરું છું. નમો સિદ્ધાણ. 7 વખત આ પદનું રટણ કરો. નમો સિદ્ધાણ. નમો સિદ્ધાણ. માત્ર આત્મા, મારો જ સિદ્ધ થયેલો આત્મા. નમો સિદ્ધાણ. નમો સિદ્ધાણ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણ. વિશુદ્ધ વિશુદ્ધ આનંદ આનંદ, અનંત અનંત તમામ ક્ષણિકતાઓ ખતમ થઈ ચૂકી છે. પરમ શાશ્વતનો મારા આત્માને સ્પર્શ થઈ રહ્યો છે. હું શાશ્વત છું. અનંત અનંત ગુણોનો અનુભવ હું આ પળોની અંદર કરી રહ્યો છું. હું જ સિદ્ધ છું, સિદ્ધ છું, સિદ્ધ છું. માત્ર આ સિદ્ધ અવસ્થાનો કેટલીક સેકન્ડો માટે અનુભવ કરો. શરીર નથી, સમય નથી, સ્થાન નથી, માત્ર આત્માનું અસ્તિત્વ છે. માત્ર અસ્તિત્વ છે. બસ આનો અનુભવ આપણા જીવનની અંદર જે હાલ થઈ રહ્યો છે તે કાયમી બની જાય, એનું જ નામ સિદ્ધ અવસ્થા છે. ક્ષણિક અનુભવ
શાશ્વત સ્વભાવ બને એ જ સિદ્ધશીલા છે. આપણે સૌ પરમ તારક આસન્ન ઉપકારી પરમાત્મા મહાવીર દેવના સિદ્ધ અવસ્થાના બાજુમાં જ આપણી સિદ્ધશીલા, આપણી સિદ્ધ અવસ્થાને વહેલામાં વહેલી તકે પ્રાપ્ત કરીએ એવા દ્રઢ સંકલ્પ સાથે આ સિદ્ધશીલાના જે સેકન્ડો ચાલે છે એનો આપણે અનુભવ કરીએ. માત્ર આત્મતત્વ. આંખો ખોલી નાખો. આજના સમયની અંદર પરમ તારક પરમાત્મા નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે અને આવતીકાલે સવારે શાસ્ત્રીય વ્યવસ્થા પ્રમાણે આજે જ સવારે પ્રભુના નિર્વાણ પછી તરત જ આ બાજુ સૂર્યોદય થાય છે અને આ બાજુ ઇન્દ્રપતિ ગૌતમને વિતરાગતા પ્રાપ્ત થાય છે. પરંતુ લૌકિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને નૂતન વર્ષ આવતીકાલનું છે, એટલે આવતીકાલે સવારે બરાબર 6:15 વાગે અહીં આગળ મહામાંગલિકનું શ્રવણ કરાવવામાં આવશે. એ કહેવાનું છે. હા હા હા.